રાજકોટમાં આજે વધુ 7 નવા કોરોનાના કેસ નોંધાયા, જેમાં 4 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે। આજે વધુ 2 દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા। અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 44 થઈ ગઈ। આજના 2 સહિત કુલ 6 દર્દીઓ હોમ આઇસોલેશન બાદ સ્વસ્થ થયા છે। એક દર્દી ઘરથી દૂર રહેવા ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો, તેની તબિયત સ્થિર છે। બાકીના 37 દર્દીઓ હજુ પણ હોમ આઇસોલેટેડ છે। તમામની તબિયત સ્થિર હોવાનું આરોગ્ય વિભાગે દાવો કર્યો છે। રાજકોટમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે। 19 મે 2025 થી આ સુધીમાં 44 કેસ નોંધાયા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, રાજકોટમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે, કેસ સતત વધી રહ્યા છે, શું અપડેટ મળી રહી છે? આપને જણાવ્યું કે રાજકોટમાં દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે। જો વાત કરવામાં આવે કોરોનાના કેસની, તો 19 થી અત્યાર સુધીમાં 44 જેટલા કેસ છે તે કોરોનાના પોઝિટિવ આવ્યા છે। તેમાંથી 6 જેટલા દર્દીઓ છે તે સારવાર તેની થઈ જતા જે કોરોના નેગેટિવ આવતા તેમને રજા આપી દેવામાં આવી છે। તો 38 જે દર્દીઓ છે તે હોમ આઇસોલેટ છે। જો વાત કરવામાં આવે કોરોનાની, તો જે આરોગ્ય વિભાગ દ્વારા જે સૂચના પણ જાહેર કરવામાં આવી છે કે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે લોકોને ભીડભાડ વાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ, કામ વગર ભીડભાડ વાળી જગ્યાએથી જવું ન જોઈએ, ને સેનિટાઈઝરનો ઉપયોગ પણ જરૂરી રહેશે। એટલે ચોક્કસપણે જો વાત કરવામાં આવે સિવિલ હોસ્પિટલની, તો સિવિલ વિભાગ દ્વારા પણ જે તમામ બેડ છે તેની તૈયારી હોસ્પિટલની કરવામાં આવી છે। તમામ જે સુવિધાઓ છે તેમાં કરવામાં આવી છે, અને 20 જેટલા ઓક્સિજન સહિતના જે બેડ છે તે પણ રાખવામાં આવ્યા છે। એટલે ચોક્કસપણે દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ને પર દિવસની વાત કરવામાં આવે તો 5 થી 6 જેટલા કેસ છે તે નોંધાઈ રહ્યા છે। એટલે ચોક્કસપણે હવે ચિંતાનો વિષય છે, ક્યાંક ને ક્યાંક બનતો રહે છે કોરોના। જી લકી, આરોગ્ય વિભાગ કેવું સતર્ક જોવા મળી રહ્યું છે? કેવી વ્યવસ્થા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે? આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલની વિઝિટ પણ કરવામાં આવી હતી। સિવિલ હોસ્પિટલ દ્વારા જે અલગ અલગ વોર્ડ છે તે પણ તૈયાર કરવામાં આવ્યા છે। કોરોનાનો અલગથી વોર્ડ છે તે સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં કરી દેવામાં આવ્યો છે। તો 20 જેટલા બેડ છે તે ઓક્સિજન સહિતના રાખવામાં આવ્યા છે, અને વેન્ટિલેટર પણ જે વેન્ટિલેટરની પણ સુવિધાઓ ત્યાં રાખવામાં આવી છે। એટલે ચોક્કસપણે કોઈ પણ પ્રકારની તમામ જે તૈયારીઓ છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરી લેવામાં આવી છે, અને સિવિલ તંત્ર પણ સતર્ક છે। જી આભાર લકી, જોડાવા માટે અને માહિતી આપવા